કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી આજે તમારા માટે એક નવો વિડિયો લઈને આવી ગયો છું. ધોરણ 12 અંગ્રેજી ગુજરાતી મીડિયમમાં સપ્લિમેન્ટરી રીડિંગ જે લેપિંગ નામની ચોપડી છે એનો આજે આપણે ત્રીજો પાઠ ભણવાના છે. એનું નામ છે ફાઇનલ. આ પાઠમાં આપણે સમજાવવામાં આવ્યું છે કે આપણો શોખ હોય છે છતાં પણ જીવનમાં કેટલા બધા સંઘર્ષો આવે છે. 12મા ધોરણની જે ફાઇનલ ગેમ આવે છે, ફાઇનલ પરીક્ષા છે, છતાંય પરીક્ષા આપ્યા પહેલા આપણા જીવનમાં કેવા સંઘર્ષો આવે છે, એ સંઘર્ષોમાંથી વિદ્યાર્થી કેવી રીતે બહાર નીકળવું તે આ પાઠમાં સમજાવવામાં આવ્યું છે. તો આપણે આ પાઠમાંથી આપણે વ્યવસ્થિત જે નિયરેસ્ટ મીનિંગ પૂછાય છે એવા સમજીશું અને પાઠને વ્યવસ્થિત સમજીશું. પાઠનું નામ છે ધ ફાઇનલ ગેમ. બિફોર ધ ફાઇનલ ગેમ એટલે કે જે છેલ્લી ગેમ હતી, ફાઇનલ હતી, એની પહેલાની વાત છે. લાઈફ વોઝ ઓર્ડિનરી, કે ફૂટબોલની વાત કરવામાં આવી છે કે ફૂટબોલની જે ફાઇનલ મેચ હતી એની પહેલાની મારી જિંદગી કેવી હતી. એવું કહે છે કે ઓર્ડિનરી હતી, સામાન્ય હતી. ડેઈલી રૂટીન, રોજિંદુ કાર્ય હું કરતી. ઈચ ડે આઈ અવેકન વિથ અ મેન્ટલ લિસ્ટ ઓફ ટાસ્ક, કે રોજ સવારે હું જાગતી, અવેકન એટલે જાગતી હતી, કે રોજના જે ડેઈલી કામ હોય ડેઈલી કામ કરવા માટે હું જાગતી હતી. ડેઈલી લિસ્ટ ઓફ ટાસ્ક આઈ હેડ ટુ કમ્પ્લીટ બિફોર ધ એન્ડ ઓફ ધ ડે, કે રોજ દિવસ પૂરો થાય પહેલાના જે મેં લિસ્ટ બનાવી દીધું હોય કે આજના દિવસે મારે કયા કયા કામ કરવાના હોય એ કામ હું પૂરું કરી દીધું. માય લાઈફ વોઝન્ટ ટુ કોમ્પ્લિકેટેડ, કે મારી જે જીવન હતું, મારી જિંદગી હતી કોમ્પ્લિકેટેડ હતી નહીં, સંઘર્ષમય હતી નહીં, બહુ જટિલ હતી. કોમ્પ્લેક્સ, કોમ્પ્લિકેટેડ માંથી આને શું નિયરેસ્ટ નું થાય? કોમ્પ્લેક્સ. ક્લાસ, સોકર, જો નિયરેસ્ટ મીનિંગમાં પૂછાય છે સોકર એટલે શું થાય? ફૂટબોલ. કે રોજિંદુ મારા કાર્યમાં શું હતું તો કે ડેઈલી આપણે નિશાળે જવાનું. સોકર એટલે ફૂટબોલ રમવું, ફૂટબોલની પ્રેક્ટિસ કરવાની. સ્ટડી પછી પાછું ભણવાનું અને સૂઈ જવાનું. ઓફર એટલે વારંવાર આઈ રિટર્ન ધ હોમ ફ્રોમ અ સોકર ફિલ્ડ, કે નિશાળમાં જે ફૂટબોલની પ્રેક્ટિસ કર્યા પછી હું જ્યારે નિશાળમાં રોજ પાછી આવતી, નિશાળથી ઘરે પાછી આવતી ત્યારે આફ્ટર હેવી પ્રેક્ટિસ, કે રોજ હું ફૂટબોલની સોકરની ખૂબ જ પ્રેક્ટિસ કરતી ને પછી હું ઘરે જ્યારે પાછી આવતી ત્યારે સ્ટડી અનટિલ ધ અર્લી અવર્સ ઓફ ધ મોર્નિંગ, કે સવારમાં વહેલું ન થાય ત્યાં સુધી પહેલા સૂઈ જવું અને પછી મોડી રાત્રેથી સવાર સુધી વાંચતી, પછી સવારમાં ઉઠી અને પાછી નિશાળે જઈને પછી સોકરની સાંજે જઈ ફૂટબોલની પ્રેક્ટિસ કરતી. એની વાત કરું છું. Having accepted went to my daily routine, I never imagined it would be the altered change. Altered એટલે change, જો આ નિયરેસ્ટ મીનિંગમાં પૂછાય છે. Having accepted went to my daily routine, કે મારું જે ડેઈલી રૂટીન હતું, રોજિંદુનું જે રૂટીન હતું કે આ ઉઠવાનું, આ કામ કરવાનું, ભણવાનું, પ્રેક્ટિસ કરવાનું, એને મેં સ્વીકારી લીધું. કે મેં એવી કોઈ દિવસ એવી કલ્પના કરી ન હતી કે મારી જિંદગી છે એ બદલાઈ જશે. અલ્ટર એટલે બદલાઈ જશે. હાવેવર, જો લેંગ્વેજ ટ્રાન્સલેશન આવી શોઇંગ કોન્ટ્રાસ્ટ, માય લાઈફ ચેન્જ ધ ડે ઓફ ધ ફાઇનલ ગેમ, કે મારી જિંદગી છે એ બદલાઈ ગઈ. ક્યારે બદલાઈ? કે જ્યારે ફાઇનલ હતું, સોકર ફૂટબોલની મેચનો ફાઇનલ હતો ત્યારે મારી જિંદગી બદલાઈ ગઈ. ઇટ વોઝ ધ લાસ્ટ ગેમ ઓફ ધ ટુર્નામેન્ટ. એ ફાઇનલ મેચ શું કહેવાય? આપણે ખબર છે ફાઇનલ એટલે ટુર્નામેન્ટ હોય, ટુર્નામેન્ટની એ છેલ્લી ગેમ હતી, રમત હતી. એન્ડ વિનર વુડ અચીવ ચેમ્પિયનશિપ, અને જે વિજેતા થાય એને ચેમ્પિયનશિપ મળે, એટલે મેડલ મળે, પછી ટ્રોફી મળે, એને વિજેતા જાહેર કરી દેવામાં. માય ટીમ હેડ બીન અંડર રિગોરસ, રિગોરસ એટલે ટફ, ખૂબ જ મહેનત કરી, રિગોરસ ફિઝિકલ ટ્રેનિંગ ફોર ધ પાસ્ટ 4 years in the anticipation of this day, કે મારી જે ટીમ છે, મારી ટીમે કેટલા વર્ષથી, છેલ્લા 4 વર્ષથી આ દિવસની રાહ જોઈ હતી કે ફાઇનલમાં આપણે જશું અને જીતશું. એના માટે સખત મહેનત કરી છે. નિયરેસ્ટ મીનિંગમાં પૂછાય છે વિગોરસ એટલે શું થાય? ટફ, કે ફિઝિકલ એટલે શારીરિક. આપણે ખબર છે કે ફૂટબોલ હોય, ફૂટબોલમાં તમારે શારીરિક ક્ષમતાની વધારે જરૂર હોય, એની વાત કરીએ. બટ અર્થી જો લેંગ્વેજ ફંક્શન શોવિંગ કોન્ટ્રાસ્ટ, પરંતુ ઇમોશનલી વી વર રેડી એઝ વેલ,
અમે માનસિક રીતે પણ એટલા ને એટલા તૈયાર હતા. જે રીતે અમે શારીરિક રીતે તૈયાર હતી, માનસિક રીતે, કારણ કે ફાઇનલ ગેમમાં તમારે જે રીતે તમારા શરીરની જરૂર પડે, તમારે ફિઝિકલ તાકાતની જરૂર પડે, એ રીતે તમારે ચપળતા, તમારા મગજની પણ જરૂર પડે કે ગોલ થતો હોય ને કેવી રીતે ગોલને અટકાવવા આવે, કેવી રીતે જે આપણા ઓપોનન્ટ હોય, આપણા પ્રતિસ્પર્ધી હોય, એને આપણે કેવી રીતે ગોલ કરવા ન દેવો, એની વાત કરી. આઈ વોઝ રેડી, હું તૈયાર હતી. I entered the game with the mindset that the title was in our hand. Mindset એટલે આપણે મનની શક્તિ. કે હું ગેમમાં રમવાનું જે ચાલુ કરી દીધું, એવું મનની શક્તિ લઈને કે ભાઈ ગેમ રહી અમારા હાથમાં જ છે અને અમે ગેમને જીતી જશું. We deserve એટલે લાયક, we deserve it because our desire to win was great. અમે આ ફાઇનલ જીતવા માટે લાયક હતા કારણ કે અમારી જે ડિઝાયર, ઈચ્છા હતી ટુ વિન ધ વોઝ ગ્રેટ, ખૂબ જ મહાન હતી, ખૂબ જ એમ હતી કે ભાઈ સખત 4 વર્ષથી મહેનત કરીએ છીએ અને અમે ચોક્કસ જીતવાના છે. કારણ કે સિદ્ધિ કોને જઈ વળે છે? પરસેવીને. જે મને કે અટક મનના મુસાફિરને હિમાલય પણ નડતો નથી, એ રીતે જેનું મન મક્કમ હોય એ છેલ્લે નક્કી કરી નાખે કે આપણે ગમે તેમ કરીને ફાઇનલ ગેમ જીતવાની છે ને જીતવાની છે, એની વાત કરે છે. Do you think that their team will win? પ્રશ્ન પૂછ્યો છે કે શું તમને લાગે છે કે આમની જે ટીમ છે એ જીતશે? ચોપડીમાં આપણે પ્રશ્ન પૂછ્યો છે કે જેથી આ પાક રસપ્રદ બને. કેપ્ટન્સ કોલ ધ રેફરી. જે રેફરી હોય છે બેને કેપ્ટનને બોલાવે છે, ટોસ ઉડાડે છે કે કોને પહેલા કિક કે શરૂઆત કઈ ટીમથી કરવાની છે. આઈ અપ્રોચ ધ સેન્ટર ઓફ ધ ફિલ્ડ. સેન્ટર ઓફ, દાખલા તરીકે ફૂટબોલની ટીમમાં તમે જોવો એટલે ડિફેન્ડર જે છે એટલે ગોલની બાજુમાં હોય ડિફેન્ડર કહેવાય, જે ગોલને પ્રતિસ્પર્ધી ગોલ મારવા હોય ને રોકવા એને ડિફેન્ડર કહેવાય. પછી સેન્ટરમાં હોય ને સેન્ટર હોય એટલે હાફ, દાખલા તરીકે રમતા આગળ હોય ને ફોરવર્ડ કહેવાય. તો જે આ છે લખવાળો જે લેખક છે, જે બધા વાર્તા લખે છે, સ્ત્રી છે, છોકરી છે, છોકરીની વાત કરે, એ પોતે શેમાં રમે છે? સેન્ટરમાં રમે છે, વચ્ચે રમે છે. એન્ડ વિથ કોન્ફિડન્સ, એટલે કોન્ફિડન્સ એટલે જુસ્સાથી, looked in the eyes of my opponent while giving her a powerful handshake. કે મારા જે ઓપોનન્ટ હતા, ઓપોનન્ટને બે રમત ચાલુ કરી કે એકબીજાના હાથ મિલાવજો અને આંખોમાં આંખો જોઈ અને મેં સ્માઈલ આપી કે ગમે એમ થાય મેચ તો હું જ જીતવાનું છું. વિશિંગ હર લક, અને એને પણ કીધું કે તમને શુભેચ્છા, જો તમે સારું રમશો તો તમે જીતી જશો, અમે સારું રમશો તો અમે જીતી જશું. As I took my position on the field, કે જ્યારે મેં ગ્રાઉન્ડ ઉપર મારી જે સ્થિતિ લઈ લીધી ત્યારે I knew, હું જાણતી હતી કે it was time for the final game to begin. મને ખબર પડી ગઈ છે કે હવે સમય થઈ ગયો છે કે હવે ફાઇનલ ગેમ શરૂ થઈ ગઈ. I took a deep breath, કે મેં ઊંડો શ્વાસ લીધો અને reassured myself that I would give this game best of my abilities as if it were the last game of I have ever played. જો as if I showing, making, supposition, language function, as if પછી કરતા અને ક્રિયાપદનું બહુવચન. સામાન્ય રીતે ઈટારે શું આવે છે? was આવે છે, પણ ઈટારે were આવ્યું છે, where આવ્યું છે એટલે શું આવે છે? making, supposition. શું કહે છે કે મેં ઊંડો શ્વાસ લીધો અને reassure, એટલે મારી જાતને મેં ખાતરી આપી કે I would give, કે હું મારું આપીશ. શું આપીશ? this game, એટલે આ રમતને મારી જેટલી તાકાત છે, ability એટલે તાકાત, મારામાં જેટલી તાકાત છે એ બધી તાકાત હું આપીશ. જેમ કે it were the last game I have ever played. જે રીતે મારા જીવનની આ છેલ્લામાં છેલ્લી રમત હોય, મારે રમવાની હોય, એવી રીતે મારી પૂરી તાકાત આ ગેમમાં હું ઝોકી દઈશ જેથી અમારી ટીમ જીતે, એની વાત કરે છે. ગોલી called the man dressed in black and white. જે માણસ હતો કે જે કાળા અને સફેદ પોશાકમાં હતા એને ગોલી ની બૂમ પાડી. The two goalies simultaneously raised their right hands in air, indicating that they were ready. એટલે જે રેફરી હતો, રેફરી ગોલીને વાત કરી, બંને બાજુ જે ગોલની બાજુ ગોલી હોય એને પૂછ્યું કે તમે રેડી છો? તો બંને આમ હાથ ઊંચો કર્યો, જે દર્શાવે છે કે હવે તમે ગેમ શરૂઆત કરી શકો છો, અમે રેડી છીએ. એટલે સામેવાળાનો જે ગોલ આવે દડો હોય અમે પકડી લેશું, ગોલ થવા દેશું નહીં. Raise their hand, right hand, જમણો હાથ in the air, indicating, એટલે દર્શાવે છે કે they were ready, કે તે તૈયાર હતા.
the game would begin. જે રમત હતી એ શરૂ થઈ ચૂકી હતી. This was it. અને આ શરૂઆત થઈ. The whistle sounded, તરત જ સીટી વાગી, and the ball was soon kicked in my direction. અને જે બોલ જે સામેવાળા ઓપોનન્ટને જે બોલ માર્યો હતો પગથી એ તરત જ મારી દિશામાં આવ્યો, ડાયરેક્શન મારી દિશામાં. I received the ball and kicked it 20 feet towards the goal. કે મારી બાજુએ દડો આવ્યો અને તરત જ પગથી એને પાટું માર્યું, અને પાટું કેટલું માર્યું? 20 ફીટ, એટલે 20 ફીટ. કે ગોલ જે ગોલ પોસ્ટ હતી એની બાજુ 20 ફીટ મેં માર્યું, just in the time for my teammate to meet it and pound strike it right into the net. અને તરત જ મારા ટીમ વાળાને ખબર પડી ગઈ કે તરત જ એ દડો રહ્યો 20 ફીટ મેં માર્યો અને તરત જ એ ગોલ થઈ ગયો. એની વાત જો અહીંયા પાઉન્ડ એટલે શું આવે? સ્ટ્રાઇક એન્ડ હિટ. આ નિયરેસ્ટ મીનિંગમાં ઘણી વખત પૂછાયેલો છે કે પાઉન્ડ એટલે શું થાય? આપણે એમ લાગે છે કે પાઉન્ડ એટલે પૈસાની વાત કરે છે, મનીની વાત કરે છે. કેટલી વખત નિયરેસ્ટ મીનિંગમાં વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ કરવા માટે આ પૂછાય છે કે અનફોર્ગેટેબલ વર્લ્ડ હિસ્ટ્રીમાં પાઉન્ડ એ પણ આ એ પાઉન્ડ નથી. આ પાઉન્ડ એટલે શું છે? જ્યારે તમે કોઈ છે એને સ્ટ્રાઇક કરો છો, હિટ કરો છો, એ પાઉન્ડની વાત કરવામાં આવે છે. દડાને તમે પગથી કિક કરો છો એની વાત કરે છે. નિયરેસ્ટ પાઉન્ડ એટલે શું થાય? સ્ટ્રાઇક અથવા હિટ થાય ઇન્ટુ ધ નેટ, તરત જ એ નેટમાં જતો રહે છે અને ગોલ થાય છે. ગોલ! એવરીવન શાઉટેડ, બધાએ બૂમ પાડી કે હા ગોલ થઈ ગયો. ધ ગેમ હેડ સ્ટાર્ટેડ આઉટ વેલ. રમત જે વ્યવસ્થિત રીતે સારી રીતે ચાલુ થઈ ગઈ. But the power of the game soon grew intense. પછી ધીમે ધીમે જે ગેમ હતી, ગેમનો જે પાવર, તાકાત ધીમે ધીમે તીવ્ર બની, ઇન્ટેન્સ બની. As the opposition team came right back at us with a goal. કે સામેના પ્રતિસ્પર્ધી હતી એ ટીમે કે તરત ને તરત એમને પણ ગોલ મારી દીધો. ગોલ ટુ ટાઈ ધ ગેમ એટ 1-1. કે સામેની ટીમ વાળા છે એને પણ તરત જ તીવ્રતાથી ઝડપથી આવીને એમને પણ અમારી ઉપર એક ગોલ કરી નાખ્યો. હવે મેચ ટાઈ થઈ ગઈ 1-1. ટાઈ એટલે પૂરી નથી થઈ. અમારી પણ ટીમને એક ગોલ થયો છે, સામેવાળી ટીમને પણ એક ગોલ થયો છે. The game continued. કે રમત શરૂ રહી at the extremely competitive level throughout the first half and into the second. કે પહેલો જે પડાવ હોય, પહેલો જે ગેમનો ફર્સ્ટ હાફ એટલે પહેલો ભાગ હોય ત્યાં સુધી ગેમ છે એકદમ તીવ્ર બની. કારણ કે અમે પણ એટલા મજબૂત હતા અને સામેવાળી ટીમ વાળા પણ મજબૂત હતા અને બંનેનો ગોલ કેટલો થયો હતો? 1-1 થયો હતો. પ્રતિસ્પર્ધી કોમ્પિટિટિવ લેવલ પર એટલું બધું હતું. The score was still tied at 1-1. કે હજી જે સ્કોર હતો 1-1 થી સરખો હતો. Until એટલે જ્યાં સુધી I received the ball with 1 minute to go. 1 મિનિટ બાકી હતી અને મારી પાસે દડો આવ્યો. I needed to put the ball in the net. મને ખબર હતી કે અમારે આગળ વધવું હોય તો મારે આ દડાને ગોલ પોસ્ટમાં, ગોલમાં, નેટમાં મારવો પડશે. I did just that, and મેં તરત જ એ કર્યું, making the final score 2-1, but it didn't go exactly as I planned. કે હું વિચાર્યું કે જો મારે અમારી ટીમને આગળ લાવવી હોય, 2-1 થી આગળ લઈ જવી હોય તો મારે આ જે દડો છે એને કિક મારીને ગોલ કરવો પડશે. પણ મેં જે રીતે પ્લાનિંગ કર્યું હતું એવું થયું નહીં. I didn't go exactly as I planned. કે મેં જે રીતે કર્યું એવું થયું નહીં. What indication does the writer give in the previous sentence? કે કેવા પ્રકારની ઇન્ડિકેશન એટલે ધારણા આપને આગળના સેન્ટેન્સમાં, વાક્યમાં કહે છે, રાઇટર લેખક કહે છે, કેવા પ્રકારની ધારણા કહે છે? ખરેખર 1-1 થી થયો છે ગોલ કે પછી 2-1 થી આગળ નીકળી ગયા છે? હવે આ જે ફકરો છે મોસ્ટ આઈએમપી છે. કારણ કે ઘણી વખત નહીં, અત્યાર સુધીની બધી જ બોર્ડની પરીક્ષા અને પ્રિલિમ પરીક્ષામાં આ ફકરોમાં જે ફકરામાંથી 5 માર્કના પ્રશ્નો પૂછાય છે આ ફકરામાંથી પૂછાય છે કે in an attempt to block my shot, કે મારો જે શોટ મેં માર્યો હતો એને અટેમ્પ્ટમાં એને રોકવા માટે my opponent challenged me in mid-air. કે હું જે મારો દડો હતો એ દડાને હું કિક મારતો હતો, કિક મારીને મારા દડાને રોકવા માટે મારો જે ઓપોનન્ટ હતો, પ્રતિસ્પર્ધી હતો, એને હવામાં mid-air એટલે હવામાં તે શું કર્યું?
attempt broke my sword, my opponent challenged me in the middle. Middle હવામાં તે મને challenge કરી. But જો લેંગ્વેજ ફંક્શન ફરીથી આવ્યું છે showing contrast. Instead of hitting the ball, દડાને અડવાને બદલે her body slammed into mine, leaving me unconscious. કે દડાને એવી દાખલા તરીકે હું દડાને ગોલ મારતો હતો તો એને એમ કીધું કે ભાઈ મારે આને ગોલ થવા દેવું નથી. એટલે એને હવામાં એ પણ મારી એ દડાને મારવા જતો હતો ત્યાં એની જે શરીર છે એ મારા એનું શરીર મારા શરીર સાથે ભટકાણ અને હું અનકોન્શિયસલી બેભાન થઈ ગયો, બેહોશ થઈ ગયો ઇન ધ મિડલ ઓફ ધ ફિલ્ડ. જે રમત ચાલુ હતી રમતના મેદાન ઉપર તે ગોલ કરવા જતો હતો ત્યાં હું એ બીજા ઓપોનન્ટ સાથે ભટકાણો અને હું ત્યાં બેભાન થઈ ગયો. My teammates shouted cries of victory and honor at the same time. કે મારા જે ટીમ હતી એ શું બૂમો પાડતી કે રડવાનું જાગરણ કે શું થયું એમ થયું કે ગોલ થઈ જશે અને બીજી વાત શું હતું હોરર હતો એટ ધ સેમ ટાઈમ કે આને બધાને ભાગ્યું તો નહીં હોય એની વાત છે બંને બૂમ પાડવા એને નડે તો બ્લોક છે. પછી when the language of the sobbing time I regained consciousness કે જ્યારે મને ભાન આવ્યું ત્યારે I found myself in the hospital bed. કે જ્યારે મને ભાન આવ્યું ત્યારે લેખક એમ કહે છે ક્યાં હતા પોતે હોસ્પિટલના દવાખાનાના બેડ ઉપર. પ્રશ્ન પૂછાય છે આ ફકરામાંથી જો કે when did writer found herself કે લેખકે તેમને પોતાની જાતને ક્યાં જોવા પડી આ તો હોસ્પિટલના બેડ ઉપર. Surrounded by family, friends and teammates. એમની આજુબાજુ કોણ કોણ હતા? એક તો ફેમિલીના જે બધા હતા એના મિત્રો હતા અને ટીમમેટ જે હતા. Also at my side were the doctors. અને મારી બાજુમાં બીજું શું તો ડોક્ટરો પણ હતા. The determiners of my future. કે મારા ભવિષ્યને નક્કી કરવા વાળા. Determiners એટલે નક્કી કરવા વાળા. કારણ કે મને વાગ્યું છે બેભાન થઈ ગયો એટલે નક્કી કરશે કે હવે જીવનમાં મારે શું થશે ડોક્ટર નક્કી કરશે. A matter of a moment, થોડીક જ ક્ષણોમાં they would tell me the severity of my injuries. થોડીક ક્ષણોમાં એમને મને કીધું કે તમને કેટલા પ્રકારની ઇન્જરી થઈ છે. એકદમ સેવરી ખૂબ જ નાજુક એવી ઘણી બધી વાગ્યું છે એકદમ નાજુક રીતે બીમાર દાખલા તરીકે ઇન્જર્ડ થયો છે એની વાત કરી. સેવરી એટલે ઘણો બધો નાજુક એની સ્થિતિ કેવી છે નાજુક છે એની વાત કરી છે. I was told that I would have to undergo an extremely rare surgery. જો અહીંયા રેર કે મને એવું કહેવામાં આવ્યું કે મારે એક્સ્ટ્રીમલી રેર એવી સર્જરી કરવી પડશે કે જે સર્જરી અહીંયા બધા કોઈ કરાવતા નથી પણ હવે મને આવી રીતે એક્સિડન્ટ થયો છે રમતા રમતા ભટકાણો એવું બેભાન થઈ ગયું મારે એક સર્જરીની જરૂર. This type of surgery had only been performed a limited number of times. કે આવા પ્રકારની જે સર્જરી છે એ ભાગ્યે જ કરવામાં આવતી હતી. With a mere 50% success rate. અને આમાં સફળતાના ચાન્સીસ કેટલા હતા 50% જેટલા. કે આવી સર્જરી કોઈ કરાવતું નથી પણ મારે એવી કરાવવાની જરૂર હતી અને આમાં સફળતાને એટલે સાજા થવાના ચાન્સીસ કેટલા હતા 50%. After some thinking થોડું વિચાર્યા પછી I decided to undergo the surgery. મેં નક્કી કર્યું કે હા મારે સર્જરી કરાવવી છે. મેં નક્કી કર્યું કે મારે સર્જરી કરાવવી. Knowing that either way many challenges would await me. એવું નક્કી કરે જાણતા કે ભાઈ ગમે એવું જઈશ જીવનમાં ડગલે ને પગલે મુશ્કેલીઓ તો આવવાની છે અને મારે એમાંથી બહાર તો નીકળવાનું છે. આ સર્જરી મારે કરાવવી હતી એટલે મેં કરાવી અને એવું વિચાર્યું કે જીવનમાં ઘણી બધી મુશ્કેલી તો આવવાની જ છે. Would I be able to finish my studies? પછી વિચાર પણ આવે કે સર્જરી કર્યા પછી કે શું મારી ભણતર છે હું પૂરું કરી શકીશ. What effect would it have on my social life? મારી સામાજિક જિંદગી ઉપર આ સર્જરી પછી કેવી અસર પડશે. My grades, મારા માર્ક ઉપર મારા રિઝલ્ટ ઉપર કેવી અસર કરશે. These questions circled my head. આવા પ્રકારના જે પ્રશ્નો છે એ પ્રશ્નો મારા મગજમાં ઘૂમ્યા કરતા હતા. સર્કલ એટલે ગોળ નહીં પણ એ ઘૂમ્યા કરતા હતા. And unfortunately કમનસીબે unlucky આપણે રિયલ સ્પીડમાં કઈ unlucky only time would provide answer. અને મને ખબર હતી કે દુર્ભાગ્યે કે સમય જ આના એ જવાબ આપશે. તમે કે હું કે ડોક્ટરને તરત જ ખબર ન પડી સર્જરી થયા પછી 50% ચાન્સીસ હતા કે એનું શું અસર પડશે એના જીવનમાં એની વાત કરે.
અને શું કહે છે કે આનો જવાબ કોણ આપી શકે છે? માત્ર સમય આપી શકશે. How will the soccer player got adjusted to a new challenging situation? કે આજે જે ફૂટબોલનો ખેલાડી છે એના જીવનમાં આવા પ્રકારની નવી એવી ચેલેન્જ આવી તો કેવી રીતે એનો સામનો કરશે? After the surgery થયા પછી I was no longer the independent person. હું એક મુક્ત એવો સ્વતંત્ર એવો વ્યક્તિ રહ્યો નહીં. As before, કે જે પહેલા હતો, એટલે શું એ કહેવા માંગે છે કે પહેલા હું મારી જાતે ચાલી શકતો હતો, જાતે બધું કાર્ય કરી શકતો હતો, સોકર રમી શકતો હતો, પણ સર્જરી થયા પછી મારે કોઈ બીજા વ્યક્તિના ટેકાની જરૂર છે, મદદની જરૂર છે. હું પોતે સ્વતંત્ર રહી શકી નહીં. અને ત્યાં છોકરીની વાત કરી, I had to depend on others. મારે બીજા ઉપર આધાર રાખવો પડતો હતો. To assist me in even the simplest task, કે મારે બીજા વ્યક્તિ ઉપર કે નાના ઘરમાં સાદામાં સાદું કાર્ય કરવા માટે મારે બીજા વ્યક્તિ ઉપર આધાર રાખવો પડતો હતો. It was going to be a long tough road to recovery. મને ખબર હતી કે આમાં રિકવરી એટલે સાજા ધીમે ધીમે સાજું થવું હોય. કોઈ પણ તમને જે દર્દ થયું, કોઈ પણ સર્જરીમાં ધીમે ધીમે સાજા થવાની રિકવરી કહેવાય. એમાં સાજા થવા માટે ટફ થવાનું છે, કારણ કે આપણે ગમે સર્જરી થઈ જેવી એમાં એકદમ સાજા નહોતી એની વાત. And I knew I couldn't get through it without a positive attitude. અને મને ખબર હતી કે હકારાત્મક જો અભિગમ ન હોય તો આમાંથી હું સારી રીતે બહાર નહીં નીકળું, હું સારો વ્યક્તિ નહીં બની શકું. એની વાત કરે છે રાઇટર પોતે. Gradually એટલે finally I could adjust to the changes in my life. ભાઈ છેવટે મેં મારા જીવનમાં જે બધા બદલાવ કરવાના મેં બદલાવ કરીને I began to realize that I didn't have to give up my old life completely, and I focused my energy on a favorite pastime, જેનું નામ છે નાઇટિંગ. કે મને ખબર હતી, લેખક એમ કહે છે કે મારી જૂની જે જિંદગી હતી, હું સોકર અને ફૂટબોલ રમતી હતી, કે એ જિંદગી હવે હું અત્યારે જીવી શકું એમ નથી. હવે મારે મારા જીવનમાં કંઈક નવું એવું શોધવું પડશે. અને જે નવું છે મારો પ્રેમ છે, મારી ફેવરિટ પાસ ટાઈમ છે. પાસ ટાઈમ એટલે તમે નવરા બેઠા હોય અને કાર્ય કરતા, એના માટે એનું નામ શું હતું? રાઇટિંગ. લેખકને લખવાનો પણ સારો શોખ. I began to realize થયું કે I didn't have to give up, કે મારે છોડી દેવું નથી. હું નિરાશ નહીં થઉં, છોડી નહીં દઉં. My old life, મારી જે જૂની જિંદગી હતી ને સાવ છોડી નથી દેવાની કે હવે હું કઈ કરી નહીં શકું, નકામી થઈ ગઈ છું. પણ I focused my energy, મારી જે બધી તાકાત હતી, મારી જે ફેવરિટ હતી પાસ્ટ એન્ડ રાઇટિંગ, એમાં મેં જોડી દીધી. I was able to produce work of art in the silence and solace એટલે એકાંત, support of my mind. કે જ્યારે હું એકલી હોઉં અને જ્યારે મારું મગજ સ્થિર હોય, શાંત હોય, ત્યારે I produce the art of work, એટલે તો કવિતા કેવું સારું લખી શકું છું. આર્ટ એટલે ગમે લખી, કવિતા લખી, ગમે એવું સારું એવું લખી શકું. And spirit અને મારી આત્મા. Although જો ફરી લેંગ્વેજ from the Soviet contrast, I was not in physical control of my heart, of my body. એ ખબર હતી કે મારી અડધું શરીર છે, અડધું શરીર મારા કાબુમાં નથી, છતાં I still had control of my mind. છતાં કે મારા મગજ ઉપર મારું કંટ્રોલ હતું. કારણ કે શરીરની ઇન્જરી પછી ને રેડ ઇન્જરી કરી એટલે આખું શરીર એના કંટ્રોલમાં ન હતું, પણ એનું જે મગજ છે એ કંટ્રોલમાં તો એની વાત. Looking back on the situation as a whole, I am glad that the final game was in fact my final game. આખી સિચ્યુએશન ને પરિસ્થિતિને શું બેક ઓન ધ સિચ્યુએશન લુકિંગ એને તરત જ એનું નિરીક્ષણ કર્યું. લુકિંગ એટલે ખાલી જોવાનું નિરીક્ષણ કર્યું. The whole I am glad that હું આનંદિત થઈ કે the final game was in fact my final game. એને ખબર પડી ગઈ કે જે છેલ્લી રમતની ગેમ હતી હકીકતમાં મારા જીવનની પણ છેલ્લી ગેમ હતી. કારણ કે એના પછી કદાચ હું ફૂટબોલ રમી શકું કે ન રમી શકું, મારા જીવનમાં કેવા પડકાર રહ્યા એની વાત કરે છે. કે ફાઇનલ ગેમ હતી કે જે સારું પ્રદર્શન કરશે જીતશે, તો ખરેખર આ જે ગેમ હતી પણ મારા જીવનની ફાઇનલ ગેમ હતી. I have no regret, મને કોઈ પણ જાતનો પસ્તાવો નથી. I said I would give it my best of my ability and I did that.
and ultimately I came out a winner. કે મને ખબર હતી મેં પોતે નક્કી કર્યું કે મારામાં જેટલી તાકાત છે એ તાકાતનું બધું જ હું મારી ગેમને દઈશ અને મેં એવું કર્યું પણ અને છેવટે હું એક વિનર તરીકે જાહેર થઈ ગયો. કારણ કે મને ગેમમાં ઇન્જર થઈ છતાં પછી પોતાનું બેસ્ટ આપ્યું. કારણ કે આપણી તાકાતો આપણે આપણું પૂરતું ધ્યાન આપ્યું. બોર્ડની પરીક્ષામાં આપણે આપણું 100% આપ્યું તો પછી રિઝલ્ટ મળે અને મળે એની વાત કરી છે. Although ફરીથી એજો લેંગ્વેજ ફંક્શન શોવિંગ કોન્ટ્રાક્ટ my accident robbed me of my physical ability. કે મારે રોબ એટલે લૂંટી લેવું. જો લૂંટી લેવું પણ એ શું કહે છે કે મારો જે અકસ્માત થયો હતો એના લીધે મારી શારીરિક જે તાકાત હતી લૂંટાઈ ગઈ હતી, છીનવાઈ ગઈ. It left me with power of mind. પણ એના લીધે મારા જીવનમાં હકારાત્મક શું હોય છે, મારા મગજની જે તાકાત હતી વધી ગઈ. And forced me to discover inner self. Discover એટલે જો આ નિયરેસ્ટ મીનિંગમાં ફાઇન્ડ આઉટ. નિયરેસ્ટ મીનિંગમાં પૂછે કે ડિસ્કવર એટલે શોધવું, ફાઇન્ડ આઉટ એટલે શોધવું. કે મારી ઇનર સેલ્ફ કે મારી અંદરની જે જાત છે, મારી ફીલિંગ છે એને શોધવા માટે ફાઇનલ ગેમે મને મદદ કરી. કે એક્સિડન્ટ થયો અકસ્માતના લીધે મારી જે શારીરિક તાકાત હતી જતી રહી પણ મારી જે માનસિક તાકાત હતી બહાર નીકળી. That final game was more rewarding. કે આ છેલ્લી ગેમ હતી મારા માટે આશીર્વાદ હતી. રિવોર્ડિંગ આશીર્વાદ. Not only did we win, અમે માત્ર ખાલી ગેમ નથી જીત્યા, but I was able to discover a new level within. પણ કે મેં મારી જાતનું મારું પોતાનું નવું સ્વરૂપ શોધી કાઢ્યું. I gained 2 victories there. એ દિવસે મને ખબર પડી કે મને 2 પ્રકારની સફળતા મળી. એક તો અમે ફાઇનલ ગેમ ભલે હું યા બેપાસ થઈ ગઈ, એક્સિડન્ટ થયું, પણ તે દિવસે અમે ફાઇનલ ગેમ પર જીતી ગયા. અને ભલે મારો એક્સિડન્ટ થયો પણ આના લીધે મારે જે લખવાનો મારો ફેવરિટ શોખ હતો રાઇટિંગ એ પણ સુધરી ગયો. મારા મગજની જે તાકાત હતી તાકાત વધી એની વાત કરી છે. તે દિવસે મને 2 એવી સફળતા મળી. એક તો ગેમની અને બીજી શું હતું કે મારો ફેવરિટ શોખ હતો એ શોખ પૂરો કરવાનો. અને શું કહેવાય વન ટાઇટલ કદાચ પૂછે તો વન ગેમ 2 વિક્ટરીઝ. એક ગેમ અને 2 વિજય, 2 સફળતા મળી એની વાત કરે છે. અહીંયા જે આપણો પાઠ છે પાઠ અહીંયા પૂરો થાય છે. પાઠમાં આપણે વિદ્યાર્થીને દાખલા તરીકે જણાવ એ પ્રેરણા આપે છે કે આપણા જીવનમાં ગમે એવી મુશ્કેલી આવે, કદાચ બોર્ડની પરીક્ષામાં મુશ્કેલી આવે કે આપણે હવે શું કરશું. કારણ કે મુશ્કેલી તો ગમે ત્યારે આવી શકે છે, તો આપણે હિંમત હારવાની નથી અને આપણે પોતાનું જે બેસ્ટ છે બેસ્ટ આપવાનું છે. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજો પાઠ ભણીશું. તેના માટે આ વિડીયો માટે થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.